જંબુસર રંગ પરિવાર દ્વારા દત્ત જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી। જંબુસર દત્ત મંદિર ખડકીમાં સંવત 2003 મહાવદ દસમને 15/2/1947ના શનિવારના રોજ હીરાલાલ મથુરદાસ શાહ દ્વારા દત્ત મંદિરનું નવનિર્માણ કરવામાં આવ્યું હતું। મંદિર ખાતે વખતો વખત ધાર્મિક કાર્યક્રમો સહિત ભજન કીર્તન કરવામાં આવે છે। આજરોજ દત્ત જયંતીની ભવ્ય ઉજવણી મંદિર ખાતે કરવામાં આવી હોય સવારથી જ રંગ ભક્તોમાં અનેરો આનંદ ઉત્સાહ જોવા મળતો હતો। દિવસ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો જેમાં પ્રભાતિયા, પ્રભાત ફેરી, મંગળા આરતી, પાદુકા પૂજન જેમાં શેરે પરિવાર સહિત અન્ય ભક્તોએ લાભ લીધો હતો। વિદ્વાન બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે પાદુકા પૂજન કરવામાં આવ્યું હતું, જેમાં અગ્રણી ઠાકુરભાઈ અમનપુરિયા, મંત્રી મનોજભાઈ ગાંધી, ભજન મંડળ પ્રમુખ કેતનભાઈ ગાંધી, રંગ મંદિર પિશાચેશ્વર મહાદેવ પ્રમુખ પ્રવીણભાઈ સિંધા, ઉપપ્રમુખ પ્રમોદભાઈ કાપડિયા, મંત્રી અશોકભાઈ મારુ, કથાકાર નિખિલભાઈ જાની સહિત મોટી સંખ્યામાં દત્ત પરિવાર ભાઈ બહેનો હાજર રહ્યા હતા। આ સહિત દત્ત જન્મોત્સવની ઉજવણીમાં ભગવાનને પારણે ઝુલાવવામાં આવશે તથા સાંઈ આરતી અને ભજન કીર્તનના કાર્યક્રમો યોજાશે। આજે શ્રી દત્ત જયંતિ નિમિત્તે શ્રી રંગ મંદિર જંબુસર બજારમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સવારે 5:30 કલાકે શ્રી રંગ મંદિરે પ્રભાતિયા કરવામાં આવ્યા। 6 વાગ્યાથી 6:30 સુધી નગર સંકીર્તન એટલે કે પ્રભાત ફેરી ફેરવામાં આવી। ત્યારબાદ 6:30 થી 7 મંગળા આરતી કરવામાં આવી। ત્યારબાદ સવારે 9 કલાકથી 12 કલાક શ્રી રંગાવધૂત બાપજી દેવાનું પાદુકા પૂજન કરવામાં આવ્યું। પાદુકા પૂજનના અંતે આરતી કર્યા બાદ સાંજે 5 કલાકે આજે સાંજે 5 કલાકે શ્રી દત્ત જન્મોત્સવ ઉજવવામાં આવશે અને સાંજે 7 કલાકે સાયમ આરતી કરવામાં આવશે। રાત્રે 9 કલાકે શ્રી દત્ત ભજન મંડળ દ્વારા ભજનનો કાર્યક્રમ રાખેલ છે। ગુરુદેવ દત્ત।